વાત મેષ રાશિની કરીએ। મેષના અક્ષર જે અલઈ જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર તમારા કામકાજની અંદર તમને ફાયદો મળી શકશે। વાહન મશીનરી વગેરેથી આજે સંભાળ લેવી બહુ જ જરૂરી છે। આજના દિવસની અંદર તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે ને કરેલું રોકાણ તમારા માટે લાભદાયી રહેશે। કામકાજની અંદર આજે તમને સારો ફાયદો પ્રાપ્ત થતો જણાય। આજના દિવસની અંદર સારો લાભ જોઈએ છે તો તમારે શું કરવાનું? તમારા જીવન સાથીને આજે પીળા કલરની વસ્તુ તમે ગિફ્ટ આપો। હું એવું નથી કહેતો સોનું આપો, પીળા કલરનો રૂમાલ પણ આપી દો તો પણ ચાલશે। ચલો વાત કરી લઈએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। વૃષભ રાશિવાળા જાતકો માટે નોકરી અને રોકાણથી આજે તમને સારો લાભ મળતો જણાશે। યાત્રા પ્રવાસથી આજે તમને સુંદર મજાનો લાભ મળી શકે અને એવું કહેવાય પરોપકારાય સાધુનામ। બીજા માટે આજે તમે ધાર્મિક કાર્ય કરજો, બીજા વ્યક્તિને આજે તમે મદદ કરજો, અવશ્ય તમને માનસિક શાંતિ મળશે। અને જો માનસિક બેચેની હોય તો પરોપકારના કાર્ય કરવાથી તમને માનસિક શાંતિ પ્રાપ્ત થઈ શકે। કયો ઉપાય કરવાનો છે આજના દિવસની અંદર સારો લાભ પ્રાપ્ત કરવા માટે? યસ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાત, એટલે કે વિષ્ણુ સહસ્ર નામ સ્તોત્રનો આજે પાઠ કરજો। અવશ્ય વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો લાભ પ્રાપ્ત થઈ શકે। વાત મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે કચ્છ અને ગજ એનો સ્વામી બને છે બુધ મહારાજ। જોખમવાળા કામકાજથી આજે તમારે દૂર રહેવું બહુ જ જરૂરી છે। ખર્ચનું પ્રમાણ વધતું જણાશે ને શત્રુ પક્ષ તરફથી સામાન્ય તકલીફ પરેશાની રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। અજાણ્યા વ્યક્તિ ઉપર આજે તમારે વિશ્વાસ ન કરવો તમારા માટે હિતાવહ છે। આજના દિવસની અંદર સારું રિઝલ્ટ મળે, પોઝિટિવ કામ થાય, તમારી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થાય એ માટે બને ત્યાં સુધી આજે તમારે મધુરાષ્ટકમનો પાઠ અવશ્ય કરવો જોઈએ। અધરમ મધુરમ વદનમ મધુરમ હસિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ, મધુરાષ્ટકમનો પાઠ અવશ્ય આપને સારી સફળતા આપી શકશે। વાત કરીએ કર્ક રાશિની। કર્ક રાશિ કે જેના અક્ષર જે ડ અને હ જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। રોકાયેલું ધન પ્રયાસ કરવાથી અવશ્ય તમને પ્રાપ્ત થતું જણાશે। કામકાજની અંદર વૃદ્ધિનું પ્રમાણ જોવા મળશે। રોકાણ, વેપાર અને અભ્યાસ આ ત્રણેયની અંદર આજે તમને સારી સફળતા મળતી જણાય। આજે તમારે તમારું મનોબળ મજબૂત રાખવું બહુ જ જરૂરી રહેશે। આજના દિવસની અંદર કર્ક રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી ભગવાન વિષ્ણુના મંદિરની અંદર કેસરવાળા જલનો અભિષેક અવશ્ય કરવો જોઈએ। કેસરવાળા જલથી ભગવાન વિષ્ણુ પર અભિષેક કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે। દર્શક મિત્રો, વાત કરીએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર મ અને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। નવા કામકાજથી આજે તમને સારો લાભ મળતો જણાશે। આજના દિવસની અંદર તમારું કોન્ફિડન્સ લેવલ વધતું જણાય। કામકાજની અંદર સારો ફાયદો મળી શકે, તમારું મન પ્રસન્ન રહેશે। કામકાજની અંદર આજે જવાબદારીઓ પણ વધવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે। આજના દિવસની અંદર સારો લાભ જોઈતો હોય તો ભગવાન વિષ્ણુની આરાધના અવશ્ય કરો। ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી, ભગવાન વિષ્ણુની આરાધના કરવાથી અવશ્ય આપને સારી સફળતા મળી શકશે। વાત કરીએ કન્યા રાશિની। કન્યા રાશિ કે જેના અક્ષર જે પઠ અને હણ જેનો સ્વામી બને છે બુધ મહારાજ। કન્યા રાશિવાળા જાતકો માટે ધાર્મિક યાત્રા કે પ્રવાસ આજે થઈ શકે છે, અવશ્ય આપને સારો લાભ મળી શકે। આજના દિવસની અંદર બને ત્યાં સુધી રાજકારણની અંદર રૂકાવટો આવતી હશે તો એ રૂકાવટો દૂર થશે। ધન પ્રાપ્તિની સંભાવનાઓ આજે પ્રબળ બની શકશે અને કામકાજની અંદર પણ આજે સુંદર મજાની સફળતાના યોગો જણાઈ રહ્યા છે। કયો ઉપાય આજે કરવો? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર નિર્ધન વ્યક્તિ હોય, ગરીબ વ્યક્તિ હોય, પરિશ્રમ કરતો વ્યક્તિ હોય, આવા વ્યક્તિને આજે પીળા કલરની વસ્તુનું દાન આપો, પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે। દર્શક મિત્રો, વાત કરી લઈએ તુલા રાશિની। તુલા રાશિ કે જેના અક્ષર જ અને ત જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે આજના દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ, મોટા વ્યક્તિ હોય એની વાત તમારે દિલ ઉપર ન લેવી જોઈએ। આકસ્મિક તમને આજે લાભ થઈ શકે છે। નવા રોકાણ માટે આજનો દિવસ તમારા માટે ઉત્તમ છે। વિવાદિત કાર્યોની અંદર, પ્રતિષ્ઠાની અંદર હાનિ થઈ શકે એમ છે અને આજે તમારે સારો લાભ જોઈએ છે તો આજના દિવસની અંદર વૃદ્ધ વ્યક્તિની સેવા કરજો, વૃદ્ધ વ્યક્તિની માવજત કરજો ને બને ત્યાં સુધી વૃદ્ધ વ્યક્તિઓ, વૃદ્ધાશ્રમ હોય એની અંદર આજે ભોજનનું દાન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર જે ન અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। જીવન સાથી અને ભાગીદારી વર્ગનો સંપૂર્ણ સહયોગ તમને પ્રાપ્ત થતો જણાશે। વિરોધીઓ તમારાથી પરાજિત થશે। આજના દિવસની અંદર કોર્ટ કચેરી અને પારિવારિક સંઘર્ષથી તમારે સાચવવું બહુ જ જરૂરી છે। વ્યર્થ વાણી વિલાસથી તમારે
તમારે દૂર રહેવું બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર સારો લાભ મળી શકે માટે ભગવાન શિવની આરાધના અવશ્ય કરો. ભગવાન શંકરની પૂજા અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપતું જણાશે. ધન રાશિની કરીએ. ધનના અક્ષર જે ભ, ધ, ભ અને ઢ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. ધન રાશિવાળા જાતકો માટે સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળતો જણાશે. સમાજની અંદર યશ, માન, પ્રતિષ્ઠા ઉત્તમ પ્રકારના પ્રાપ્ત થાય. વિવેક વગર બધું નકામું છે ને એટલા માટે વિવેકવાળા કામકાજની અંદર તમને સારો લાભ મળી શકશે. હરિફાઈવાળા કામકાજની અંદર પણ તમને સારી સફળતા મળતી જણાશે. આજે સારો લાભ જોઈએ છે તો ભગવાન સૂર્યનારાયણની આરાધના કરી રીમ ધ્રુણી સૂર્ય આદિત્યાય નમઃ મંત્રનો તમે જપ કરો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. વાત મકર રાશિની કરીએ. મકરના અક્ષર જે ખને જ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. મકર રાશિવાળા જાતકો માટે મહેનતના પ્રમાણમાં તમને સારી સફળતાઓ પ્રાપ્ત થતી જણાશે. વ્યવસાયની અંદર આજે નવી નવી આવક મળી શકે. સંતાનને લગતા પ્રશ્નોની અંદર પણ આજે થોડીક પરેશાની રહે જણાશે. જવાબદારીની અંદર વધારો થાય ને સાથે સાથે આજે તમને સારો લાભ મળે એવા પણ સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. આજના દિવસની અંદર મકર રાશિવાળા જાતકોએ બની શકે ત્યાં સુધી શ્રી સુક્તમનો પાઠ અવશ્ય કરવો જોઈએ. શ્રી સુક્તમનો પાઠ કરવાથી તમને સારો લાભ મળતો જણાય. વાત કરીએ કુંભ રાશિની. કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ, શ, શ અને સ, જેનો સ્વામી બને છે શનિ મહારાજ. કુંભ રાશિવાળા જાતકો માટે આજે મશીનરી અને વાહન બાબતે સંભાળીને કામ કરવું બહુ જ જરૂરી છે. આજના દિવસની અંદર જોખમવાળા કામકાજથી તમારે દૂર રહેવું આવશ્યક રહેશે અને ખાસ વેપાર વાણિજ્યની અંદર મધ્યમ માત્રામાં લાભ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ છે. કારકિર્દીની બાબતની અંદર આજે તમારે સાવધાની રાખવી બહુ જ જરૂરી રહેશે. આજના દિવસની અંદર કુંભ રાશિવાળા જાતકોએ ભગવાન વિષ્ણુના મંદિરે તુલસીના પાન અર્પણ કરવા જોઈએ. તુલસીનું પાન અર્પણ કરવાથી આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. વાત મીન રાશિની કરીએ. મીનના અક્ષર દ, ચ, સ અને થ, જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ. મીન રાશિવાળા જાતકો માટે યાત્રા પ્રવાસ કરવાથી તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે. માન, સન્માન, પ્રતિષ્ઠા એની અંદર વધારો થાય ને રોકાયેલા કામકાજની અંદર પણ તમને પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. હોશિયારીથી કામ કરશો ને તો અવશ્ય સારી સફળતા મળતી જણાશે. કયો ઉપાય કરવાનો જોઈએ? ભક્તાભિલાષા ચરિતાનુસારી ત્રિગધાદિ ચૌર્યણ યશો વિસારી કુમારતા નંદિત ઘોષનારી મમ પ્રભો શ્રી ગિરિરાજધારી. ગિરિરાજ ધૈર્યાષ્ટકમનો પાઠ કરો. અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને આપના કાર્યો સિદ્ધ થતા જણાશે.